અમારી રૂટીન મુજબ દર વર્ષે સાધારણ સભા બોલાવવાની હોય છે. વર્ષનો અંત પૂરો થાય એટલે સાધારણ સભા બોલાવીને સમાજની હિસાબત બીજું નવા વર્ષમાં શું આયોજન કરો, આવો મારું કાયમી ધોરણે આવો મારો શી રસ્તો છે. એના અનુસંધાને મેં ગઈકાલે 29 તારીખે સાધારણ સભા બોલાવવામાં આવેલ હતી. મોટી સંખ્યામાં બધા ખૂબ બધા સમાજના આગેવાનો અને વડીલો મિત્રો ઉપસ્થિત હતા. અને સભાના અંતે બધા સર્વસંમતિ પ્રમુખ તરીકે મને ચાલુ રાખવા માટેનો બધા આદેશ કર્યો કે તમારે કોઈ પણ પ્રકારનો નિર્ણય બદલવાનો નથી. તમે અમારા પ્રમુખ છો, તમારે બીજી કોઈ પણ વાતમાં પડવાનું નથી. પણ કોઈ અમારું અંગત કારણ હોય, અમારું અંદરનું કોઈ પણ નાના મોટું ટોપું હોય, એના કારણે મને એમ લાગ્યું કે સમાજનું હિત કદાચ બગડતું હોય તો આપણે કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવામાં આપણને હોતો નથી. કારણ કે આપણે હોદ્દો લઈને બેસીને સમાજને જો નુકસાન થતું હોય તો ના થવું જોઈએ. એમ કરીને થોડોક અમે નિર્ણય બદલ્યો હતો. પણ નિર્ણય બદલ્યા ચેડે રાતે ઘણા બધા મારા માટે ફોન આવ્યા. ઘણા બધા સમાજના લોકો નારાજ થયા. 98% લોકોએ મને એમ કીધું કે શિવાભાઈ તમે આ નિર્ણય બદલ્યો, અમે જે તમને આદેશ કર્યો એ નિર્ણય તમારે બદલો તો અમને પૂછવું હતું. મેં બધાને એક વાત કરી, ભાઈ મારે આવી પ્રકરણ હતું એટલે મારે બદલવો પડ્યો છે. તમે છતાં અમે બધા જે કહેશો એમ કરી છે. આ સ્વેચ્છાએ કોઈને મેં કીધું નથી, કોઈને બોલાયા નથી. સ્વેચ્છાએ હજારોની સંખ્યામાં જે લોકો બધા ભેળા થયા એ ભેળા થઈ અને મને ફોન કર્યો કે સાહેબ તમે હવે અહીંયા આવો, તમે અમને પૂછ્યા વગર કાલે નિર્ણય ચમ કરવો પડ્યો. એને કારણે હું અહીંયા જવાબ અને મારો ફરજ બને છે કે મારે જવાબ પણ આપવો પડે. અત્યારે બધે જાહેરાત કરી છે કે ભાઈ પ્રમુખ તરીકે તમે જ ચાલુ રહો. તો મને સમાજ કે મારે એ પણ વાત સ્વીકારવી પડે. સંસ્થાને પણ જો નુકસાન ન થાય એ હિતને પણ મારે જોવું પડે. અત્યારે અમે જે આ સમાજે નિર્ણય લીધો છે એ મારા માટે શિરોમણી છે. પણ ભવિષ્યની અંદર અમે સમાજમાં તિરાડ કોઈ પણ પ્રકારની ના પડે, અમારો સમાજ કઈ રીતે એક રહે, સમગ્ર સમાજ ભેળો થઈને એક ટેબલમાં બેસીને અમે જે નિર્ણય કરી અને આ સંસ્થાનો વધારે વિકાસ કરી થાય એ હારા વિશે મારી લાગણી રહેશે. સંસ્થાને નુકસાન ન થાય કે સમાજને જો નુકસાન ન થાય એવો એ વાતમાં હું કોઈ હોતો નથી. અને અત્યારે અમે સમગ્ર સમાજની ભેળા રાશિ અને જે આગળની કાર્યવાહી થતી છે એ કરીશું. મંડળ દ્વારા સી આર પટેલને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક આ સી આર પટેલનું નામ જાહેર કરવામાં રાખશે તો આપની નારાજગી રહેશે કે કેમ? મારી નારાજગી નથી, પણ અમુક બાબત એવી છે કે હું જાહેરમાં મીડિયા હંકાથી બોલી શકું તેમ નથી. મારા પાસે નારાજ કોઈ નહોતું. અંદર બેઠા હતા એ બધા નારાજ હતા. આ તમે વાત કરો બરાબર કરતા નથી. પણ મને એવું લાગ્યું કે કદાચ જો સમાજનું હિત થતું હોય તો આપણે કોઈ નિર્ણય બદલવામાં વધો નથી. આપણે એવું છે આપણે સમાજને સમજાવશે. તમે છતાં અમે નિર્ણય કર્યા પછી સમાજને ખૂબ ખોટું લાગ્યું એટલે સમાજ જ્યારે નારાજ થાય એ વાત કોઈ દારો કોઈને પોહાતી નથી. એટલે મારે બધાને કહેવું પડ્યું કે તમે બધા કહેશો એમ કરશે, તમે કોઈ નારાજ ના છો. અને એના માટે અત્યારે બધા ભેળા થઈને બધે કીધું તમે પ્રમુખ ચાલુ રહો. તો હું એનો જે એની મને અત્યારે જવાબદારી લઈ હું સહયોગ કરવા માટે તૈયાર છું. પણ સમાજમાં બે ભાગલા ના પડે એ હું હર હંમેશા મારી લાગણી રહેશે. અને કોઈ પણ રીતે સમાજ એક ટેબલમાં વિકાસ હાસિલ કઈ રીતે કરે એવું મારી કાયમ લાગણી રહેશે.